દીકુ, યસ મેમ. આજે છે ને હું કોઈ પેરેન્ટિંગ ટિપ્સ લઈને નથી આવી. આજે મારે છે ને તમારા હેલ્પની જરૂર છે. એ એટલા માટે કારણ કે છે ને મારે એક એવું ગ્રુપ બનાવવું છે કે જેમાં બધી હાઉસવાઈફ હોય, વર્કિંગ વુમન હોય, ઇટ મીન્સ કે બધી મમ્માઓ હોય. હવે અમુક મમ્માને છે ને એવી પ્રોબ્લેમ હોય છે કે એને કરવું ઘણું બધું હોય છે, પણ એને યા તો મોકો નથી મળતો, યા તો પછી એને ફેમિલી સપોર્ટ નથી હોતો. બરાબર. અને ઘણી એવી મમ્મા હોય છે કે જેને સપોર્ટ પણ હોય છે, ફેમિલી પણ હોય છે, પણ એ ઘરનું, બાળકોનું અને સાથે કંઈ પણ અધર્સ કામ મેનેજ કરવું પોસિબલ નથી હોતું એના માટે. તો મારે છે ને એક એવું ગ્રુપ બનાવવું છે. તો એ ગ્રુપ હું ક્યાં બનાવું, કઈ રીતે બનાવું, તો એ તમારે મને સજેસ્ટ કરવાનું છે. અને આપણે એક છે ને ગેટ ટુગેધર રાખવાનું છે કે ઘણી એવી વર્કિંગ વુમન છે, ઘણી એવી લેડીઝો છે કે જે ઘરેથી નાના નાના એવા બિઝનેસ કરે છે. બરાબર. હવે કોઈ પણ તમે બિઝનેસ કરો ને તો એનું મેઇન પોઈન્ટ છે માર્કેટિંગ. હવે માર્કેટમાં લોકોને ખબર જ નહીં હોય કે આ વસ્તુ અહીંયા મળે છે, તો એ વસ્તુ કઈ રીતે તમારી પાસે પરચેસ કરવા આવશે. તો એવી જ રીતે આપણે એક એવું બોન્ડિંગ બનાવવાનું છે કે જે નાના નાના બિઝનેસ કરે છે બધી લેડીઝો, કે એ સોશિયલ મીડિયામાં ખબર પડે યા તો પછી કોઈ ગ્રુપમાં ખબર પડે. કેમ કે આપણે આંખની ઓળખાણ હોય ને તો પણ આપણે ત્યાં લેવા જઈએ છીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ એમ કે આ જગ્યાએ આ વસ્તુ મળે છે, આ જગ્યાએ આ કુર્તી સારી મળે છે, તો આપણને એમ થશે કે ત્યાં ઘરાવ વેચાય છે ને એટલે કદાચ બહાર શોપ કરતા ત્યાં રેટ પણ સારો હશે ને આપણને જોઈએ એ મળી જશે. ઘણી એવી લેડીઝો છે કે જે જ્વેલરી ઇમિટેશન ઘરેથી સેલ કરે છે. અત્યારે રક્ષાબંધન આવે છે તો ઘણી એવી લેડીઝો છે કે જે ઘરેથી રાખડી બનાવે છે ને એ સેલ કરે છે. લોટ્સ ઓફ એવા બિઝનેસો છે. પણ ઘણા એવા બિઝનેસ પણ છે કે જે ચાલુ થઈ ગયા છે ને બંધ પણ થઈ ગયા છે, કારણ કે સોશિયલ માર્કેટિંગ નથી કરી શકતા. ને ઘણી એવી લેડીઝોને ઘણી એવી લેડીઝોને છે ને નાના બિઝનેસ કરવા માટે પણ ફંડ બહુ મુશ્કેલથી મળ્યું હોય છે. તો માર્કેટિંગ માટે ફંડ તો એ લોકોને મળવાનું જ નથી. તો એના લીધે ઘણા બિઝનેસ બંધ થઈ જાય છે. તો આપણે છે ને એવું એક ગેટ ટુગેધર રાખી કે એકબીજાને ઓળખીએ, એકબીજાનો બિઝનેસ જાણીએ, કોઈને કંઈ પણ હેલ્પની જરૂર હોય તો આપણે હેલ્પ કરીએ. એટલે આપણે ખાલી ઓફિશિયલી ગેટ ટુગેધર નથી રાખવું, આપણે ઇમોશનલી પણ રાખશું. કારણ કે ઘણી એવી વાતો હોય છે કે લેડીઝો ફેમિલીમાં નથી કહી શકતા, એના પિયરમાં તો બિલકુલ નથી કરી શકતા. અને ફ્રેન્ડ સર્કલ, આપણે 19ની લેડીઝને તો છે ને ફ્રેન્ડ સર્કલ જોકે ગાયબ જ થઈ ગયું છે. અને અત્યારે નવા ફ્રેન્ડ બનાવવા આ ઉંમરે બહુ અઘરા છે, ખરેખર બહુ અઘરા છે. અને કોઈ ફ્રેન્ડ બની પણ જાય પણ આપણી એવી અમુક જે વાતો હોય, જે પર્સનલ વાતો હોય, પર્સનલ મેટર હોય, એ આપણે શેર નથી કરી શકતા. બરાબર. ઘણી એવી લેડીઝો એવી રીતે મૂંઝાય છે. અને ઘણી લેડીઝોને બધું છે, એની પાસે ફંડ પણ છે, એની પાસે સપોર્ટ સિસ્ટમ પણ છે, પણ એની પાસે એ આઈડિયા નથી કે ખરેખર મારે કરવું તો કરવું શું. તો જેમ આપણે એકબીજાને મળશું, એકબીજાને જાણશું, તો એ રીતે આપણે એકબીજાને વાત શેર કરશું તો એકબીજાને સપોર્ટ રહેશે. તો હું રહું છું સુરતમાં, પણ મારી જે ઓડિયન્સ છે ને એ મેક્સિમમ મારે અમદાવાદની છે. તો આપણે અમદાવાદમાં ગેટ ટુગેધર રાખવું કે સુરતમાં રાખવું એ મને તમે કોમેન્ટમાં જણાવશો. અને પ્લસ લોકેશન આપણે ક્યાંનું રાખવું, કે અમદાવાદનું ડિસાઈડ કરીએ તો અમદાવાદમાં એવું કયું લોકેશન છે કે જ્યાં આપણે બધા મળી શકીએ, કોઈને કાંઈ પ્રોબ્લેમ ના આવે. કે એવું કોઈ ગાર્ડન હોય કે જો કાફેમાં તો છે ને ખર્ચો થાય, એટલે હું ખર્ચો એટલો બધો નહીં આપું, પણ હા આઈસ્ક્રીમ પાર્ટી મારા તરફથી રહેશે, એ મળશે તમને બધાને. અને જો સુરતમાં રાખવું તો સુરતમાં એવું કયું લોકેશન છે કે જ્યાં આપણે એકબીજા મળી શકીએ, તો પ્લીઝ મને જણાવજો. અને એવું મારે ગ્રુપ પણ ક્રિએટ કરવું છે કે જ્યાં પોતપોતાના બિઝનેસ શેર કરી શકે, પોતપોતાની પ્રોબ્લેમ શેર કરી શકે. અને જે બધી મમ્માઓ છે એ ખરેખર બહુ મૂંઝાય છે, કરવું છે ઘણું બધું પણ થતું નથી. પણ હા, મારો એવો કોઈ બિઝનેસ નથી કે જેમાં હું તમને એવા પ્રોમિસ આપું કે હું તમને નોકરી અપાવું, કે હું તમને અહીંયા આ કામ અપાવીશ, કે એવા કોઈ હું પ્રોમિસ નથી કરતી. પણ આપણે બધા જે એકબીજા નાના મોટા બિઝનેસ કરીએ છીએ, એકબીજાને જાણ થાય, બિઝનેસ ગ્રો થાય, એનો કોઈ ચાર્જ નથી. બરાબર. તમારે કે મારે કાંઈ રૂપિયો પે કરવાનું નથી, પણ બસ આપણે અમુક ટાઈમે એવું ગેટ ટુગેધર કરીએ જેથી કરીને એકબીજાને જાણીએ, એકબીજાનો બિઝનેસ જાણીએ, માર્કેટમાં શું ચાલે છે એ જાણીએ. તો મારી એવી ઈચ્છા છે કે આપણું એવું સ્ટ્રોંગ બોન્ડિંગ બનાવીએ અને લેડીઝોને આગળ વધાવીએ. તમારું શું કેવું છે મને પ્લીઝ કોમેન્ટમાં જણાવશો. ને ખાસ અમદાવાદ રાખવું ગેટ ટુગેધર કે પછી સુરતમાં રાખવું, અને લોકેશન સાથે મને કહેજો. બરાબર. થેન્ક યુ.